મેં બધી સભાઓમાં કીધું છું ને આ પણ કહી દઉં કે ઘણાને એમ હતું કે આ તૂટીને બહાર આવ્યા છે, ત્યારે સંદેશ આપવા માંગુ છું મારા ગુજરાતના ખેડૂતોને કે અમે તૂટીને નહીં, જેલમાંથી તૈયાર થઈને બહાર આવ્યા છે. અમે જેલમાંથી ઉપાધિ લઈને નહીં, ઉર્જા લઈને બહાર આવ્યા છે. અમે જેલમાંથી નબળા બનીને નહીં, નીડર બનીને બહાર આવ્યા છે સાહેબ. અમે જેલમાંથી કઈ હારીને નહીં, અમે જેલમાંથી કઈ હારીને નહીં, મારા ગુજરાતના ખેડૂતને જીતાડીને બહાર આવ્યા છે સાહેબ. અને સત્તાના ડરથી ઘરે બેસી જવા માટે નહીં, સત્તાના ડરથી ઘરે બેસી જવા માટે નહીં, પણ માનની અરવિંદ કેજરીવાલજીના સૈનિક બની અને ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડવા બહાર આવ્યા છે સાહેબ. અને છેલ્લી વાત કે શરણાગતિ સ્વીકારીને નહીં, શાયર બનીને બહાર આવ્યા છે. અને એક છેલ્લી શાયરીથી મારી વાણીને વિરામ આપું છું કે હંગામા ખડા કરના હમારા કોઈ મકસદ નહીં. अरे हंगामा खड़ा करना हमारा कोई मकसद नहीं, हमारा मकसद तो है सूरत बदलनी चाहिए.